બગદાણાના સેવક નવનીતભાઈ પર થયેલા હુમલાનો મામલો. આજે વધુ 3 કોળી સમાજના ધારાસભ્યો પીડિત નવનીતભાઈની મુલાકાતે પહોંચ્યા હતા. ઉના ગીરગઢડાના ધારાસભ્ય કેસી રાઠોડ તેમજ માંગરોળના ધારાસભ્ય ભગવાનભાઈ કરગઠિયા તેમજ સાણંદના ધારાસભ્યએ કરી હતી પીડિત પરિવારની મુલાકાત. કોળી સમાજના નેતાઓ પીડિતને એક બાદ એક મળી આપી રહ્યા છે સાંત્વના. આજે ફરી નવનીતભાઈ ધારાસભ્યને મળશે અને નવનીતભાઈ પર થયેલા હુમલાને લઈને કોળી સમાજના નેતાઓ મળી રહ્યા છે. પીડિતને ખબર અંતર પૂછી હૂફ આપી તે કોળી સમાજ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે. આ ઘટનાને લઈને ઉનાના ધારાસભ્યએ પોલીસ પર ઉઠાવ્યા છે સવાલો. સોમવારે કોળી સમાજના તમામ ધારાસભ્ય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળી નવનીતભાઈને ન્યાય મળે તે માટે પ્રકારની રજૂઆત સાથે ન્યાય મળે તેવા પ્રયાસો કરશે. સાથે હિરેન પાયાણી, ભાવનગર. આજે મહુવા ખાતે જે કોળી સમાજના આગેવાન અને બગદાણા ગામના ટ્રસ્ટી નવનીતભાઈ ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો છે એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે. ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતાં એમની ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે. ત્યારે એમાં બધા આગેવાનો, ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળીને નવનીતભાઈને ન્યાય મળે એ પ્રકારની અમારી સોમવારે રજૂઆત હશે અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પૂરા પ્રયાસો રહેવાના છે. નવનીતભાઈ કહી રહ્યા છે કે જયરાજભાઈ હુમલો કરવામાં આવ્યો છે, તો શું કહેશો? આમાં કોઈ પણ હશે એ તપાસનો વિષય છે. સમરબંધી કોઈ પણ હશે તો એને છોડવામાં નહીં આવે.